હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન આપણું જે છે સ્વાધ્યાય 1.4 માં સમ નંબર 4 અને 5 આપણે કરીશું. તો બસ આ ચેપ્ટરનું સૌથી છેલ્લું સ્વાધ્યાય અને છેલ્લા બે દાખલા સાથે આપણે આ ચેપ્ટરના દરેક સ્વાધ્યાય પૂરા કરી દઈશું, સિવાય મુખ્ય સ્વાધ્યાય. મુખ્ય સ્વાધ્યાય આપણે નેક્સ્ટ સેશનથી શરૂઆત કરીશું, પરંતુ જેટલી પણ રીતો છે, જેટલી પણ મુખ્ય મેથડ્સ છે, એ બધી જ આજના સેશનની સાથે પૂરી થઈ જશે. મહત્વની જે ત્રણ છે કે નાણાં ખરીદ શક્તિ, એ પણ ક્યાંક દાખલા પૂછાય છે, વાસ્તવિક વેતનના પૂછાય છે, ફુગાવાના દરના પણ દાખલા પૂછાય છે. એ બધું આપણે સ્વાધ્યાયની અંદર જોવાના છે. પણ જે સેક્શન F ની અંદર મહત્વના 5 ગુણના જે દાખલા પૂછાતા હોય છે, એ આ બધા સ્વાધ્યાયની અંદરથી પૂછાવાના છે. એ રીતના પૂછાવાના છે જે આપણે પૂરી થઈ ચૂકી છે. તો ખાસ તમે લોકો પ્રેક્ટિસ કરતા રહેજો, અને ડિસ્ક્રિપ્શનની નીચે તમને લોકોના આ સેશનની સાથે સાથે પૂરા ચેપ્ટરની પેમ્પલેટની PDF આપેલી છે, તો જરૂર એમાંથી પણ તમે પ્રેક્ટિસ કરતા રહેજો. ચલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 4. શું કીધું છે? નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક ગણો. સામાન્ય સૂચક આંક એટલે એકદમ સિમ્પલ, IW અને IW છેલ્લું. તો આપણી પાસે ભાર તૈયાર છે, એટલે કે W તૈયાર છે. સૂચકાંક પણ આપેલો છે, એનો મતલબ કે તમને આ પણ આપેલો. કેટલો સીધો અને એકદમ ભોલો ભાલો સમ છે. બધું તૈયાર છે, ગુણાકાર મલ્ટીપ્લાય કરીને જવાબ. આ સમ વિડીયોને પોઝ કરો, ફટાફટ નોટબુકની અંદર ગણી લો, અને પછી ચેક કરો કે તમારો દાખલો સાચો છે કે ખોટો. જે પણ આવે કમેન્ટની અંદર જરૂરથી લખજો કે સર એકદમ પરફેક્ટ રાઈટ આન્સર આવ્યો છે. ચલો શરૂઆત કરીએ છીએ. કેલ્સી લઈ લો હાથમાં. IW છે, સીધો ગુણાકાર જ કરવાનું છે. 220 ગુણ્યા 15 બરાબર, એટલે જવાબ આવશે 3300. ત્યારબાદ 225 ગુણ્યા 23 બરાબર 5175. 190 ગુણ્યા 15 2850. 215 ગુણ્યા 25 5375. 198 ગુણ્યા 10 1980. અને ફાઇનલ 220 ગુણ્યા 12 બરાબર, એટલે કે 2640. બટન દબાવી દઈએ આપણે GT નું ગ્રાન્ડ ટોટલ. ગ્રાન્ડ ટોટલ આવશે 21320. કમ્પ્લીટ. આપણે W ના ટોટલની પણ જરૂર પડે. કેલ્સીમાં કરીએ 15 પ્લસ 23 પ્લસ 15 પ્લસ 25 પ્લસ 10 પ્લસ 12, જવાબ આવશે 100. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો તમને લોકોને? બસ સૂત્ર આપણે મૂકી દઈએ. સૂત્ર કયું છે આપણું? સિગ્મા IW અપોન સિગ્મા W. એકદમ સીધો, કોઈ જ ડિફિકલ્ટ વગરનો સીધે સીધો તમને પ્રશ્ન પૂછી નાખ્યો છે. કેટલું છે આપણી પાસે? 21320. તો લખીએ 21320 છેદમાં 100. તો ફાઇનલી જવાબ કેટલો બનશે આપણો? 213.20. બસ દાખલો થઈ ગયો પૂરો. તમારે જો લખવું હોય તો લખી શકાય કે ઉત્પાદનના આધારે સામાન્ય સૂચકાંક કેટલો છે. તો આપણને અહીંયા લખેલું છે, એટલે લખવાની આમ તો કઈ જરૂર છે નહીં. જો અર્થઘટન આપ્યું હોત તો આપણે -100 કરીને લખત. ક્લિયર. દાખલો તમારો અહીંયા પૂરો. ચલો આગળનો દાખલો 5 નંબરનો શું કીધું છે? એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ, જેવું કુલ ખર્ચ દેખાય તરત પહેલા બ્રેક લગાવવાની છે. નક્કી કરવાનું છે કે દાખલામાં Q0 આપેલું છે કે Q1 આપેલું છે. જો Q1 હોય તો પાસેથી, Q0 હોય તો લાસ્ટ પેયરથી. ચલો નક્કી કરી લઈએ. અને કૌટુંબિક બજેટ પણ ગણવાનું. કૌટુંબિક બજેટ એટલે સિગ્મા IW અપોન સિગ્મા W. એટલે બે સૂત્ર આપણે ગણવા પડશે. બે રીત પૂછી છે, કુલ ખર્ચ અને કૌટુંબિક. કાપડના સમૂહનો સૂચકાંક ગણો. તો પહેલા આપણે નક્કી કરીએ, લાસ્ટ પેયર થી કરીશું કે પાસેથી. ચલો એકમ આપેલા છે, એટલે બ્રેક મારીને જથ્થા ઉપર નજર કરવાની કે જથ્થામાં ક્યાંય એકમ દેખાય છે. જો દેખાતા હોય તો ગણતરી થાય, જો નથી દેખાતા તો ગણતરી ન થાય. ચલો અહીંયા જથ્થામાં ક્યાંય મને એકમ દેખાતા નથી, તો આમાં કોઈ ગણતરી નહીં થાય, જેમ છે મૂકી દઈશું. ચલો જથ્થો આપેલો છે તો કહેવાય Q, ભાવ આપેલો છે P, ભાવ આપેલો છે P. આધાર વર્ષ છે 10 અને ચાલુ વર્ષ છે 14. મોટું વર્ષને હંમેશા ચાલુ વર્ષ કહેવાય, તો એને કહેવાય A, અને આ બંનેને આપી દેવાય 0. શું આપેલું છે? Q1 કે Q0? Q0. Q0 એટલે આપણે દાખલો ગણીશું લાસ્ટ પેયરની રીતથી. કમ્પ્લીટ. ચલો મારી પાસે ટેબલ તૈયાર બનાવેલું પડ્યું છે.
ફોર્મેટ બધું જ કમ્પ્લીટ છે. બે સૂત્ર મૂકવાના છે, ખાસ યાદ રાખજો. IW આ બે કોલમથી આપણને મળી જશે IW, અને એક કોલમ આપણે બનાવવું પડશે લાસ્ટ પેરનું. લાસ્ટ પેરનું ફોર્મ્યુલા શું છે? સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. તો એના માટે બે કોલમની જરૂર પડશે. P1Q0 તો છે જ, W નથી આપેલું તો W નું સૂત્ર શું છે? P0Q0 છે ને? યાદ છે કે W જ્યારે ન આપેલું હોય ત્યારે આપણે સૂત્ર મૂકતા હોઈએ છીએ P0Q0. તો આ એક કોલમ એક તીર દો નિશાન. કેમ? તો કે લાસ્ટ પેર એટલે કુલ ખર્ચની રીતમાં પણ આપણે W નો ઉપયોગ કરી લેશું, અને સાથે સાથે જ્યારે આપણે કૌટુંબિક બજેટ કરીશું ત્યારે પણ આપણે આ કોલમનો ઉપયોગ કરી લેશું. ક્લિયર? ચલો દાખલાની શરૂઆત કરીએ. P0Q0 કયું આપેલું છે આપણને? તો કે P0Q0 આમાં P0 300, અહીંયા તમારું આવશે P0 કમ્પ્લીટ. ચલો ગણતરી કરીએ છીએ આપણે દાખલાની. P0Q0 GT નો ઉપયોગ કરીશું કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક ટોટલની જરૂર પડશે સિગ્મા W ની. ક્લિયર? ચલો શરૂઆત કરીએ છીએ. 300 ગુણ્યા 5 1500, તો લખી નાખીએ આપણે અહીંયા 1500. ત્યારબાદ 70 ગુણ્યા 8 બરાબર 560. 32.40 ગુણ્યા 20 બરાબર 648, અને 20.90 ગુણ્યા 15 બરાબર એટલે 313.5. ક્લિયર? GT નો ઉપયોગ કરીશું કારણ કે આપણા ગ્રાન્ડ ટોટલની જરૂર પડશે. ચલો તો આપણે અહીંયા લખી દઈએ છીએ સિગ્મા W બોલો અથવા તો સિગ્મા P0Q0 બોલો, બંનેનો અર્થ એક જ. કેટલો જવાબ આવે છે? 3021.5. કમ્પ્લીટ? એકદમ ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે P1Q0 નું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. P1Q0 ચલો કરતા જઈએ આપણે. 400 ગુણ્યા 5 બરાબર એટલે જવાબ આવશે 2000. ત્યારબાદ 100 ગુણ્યા 8 800. ત્યારબાદ 38 ગુણ્યા 20 બરાબર 760, અને 23.80 ગુણ્યા 15 બરાબર 357. ચલો GT નો ઉપયોગ કરીએ આપણે, જેથી કરીને આપણે સિગ્મા P1Q0 મળી જાય. કેટલું મળ્યું છે આપણને? 3917, 3917. I માં GT ની જરૂર નહીં પડે આપણે, કારણ કે I ના ટોટલની આપણે જરૂર પડતી નથી, પરંતુ એમાં ધ્યાન એ રાખવાનું છે કે એમાં P1 upon P0 થશે. ચલો શરૂઆત કરીએ. P1 upon P0 400 ભાગ્યા 300 ગુણ્યા 100, તો જવાબ આવશે 133.33. ચલો ત્યાર પછી 100 ભાગ્યા 70 ગુણ્યા 100 142.86, તો લખીએ આપણે 142.86. ચલો નેક્સ્ટ 38 ના છેદમાં 32.40 ગુણ્યા 100 117.28, અને ત્યારબાદ 23.80 ભાગ્યા 20.90 અથવા 9 ગુણ્યા 100 એટલે જવાબ તમને કેટલો મળશે? 113.88. તો આપણે લખી દઈએ 113.88. ચલો ક્લિયર? એકદમ મસ્ત. હવે છેલ્લું કોલમ બનાવવાનું છે IW. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને દાખલાની અંદર એવું પૂછે કુલ ખર્ચની રીત અને કુલ ખર્ચની રીતની સાથે કૌટુંબિક બજેટની, તો એક જ ફોર્મેટની અંદર દાખલો પૂરો થાય તેવો પ્રયત્ન કરવાનો. લાસ્ટ પેર થી ગણેલું છે એટલે આપણે W નું કોલમ કોમન બનાવ્યું છે. જો ન હોત તો આપણે અલગથી બનાવવું પડે. ઓકે, હવે શું કીધું છે? IW નું મલ્ટીપ્લિકેશન કરતા જઈએ. I ગુણ્યા W. GT નો ઉપયોગ આપણે 100% કરીશું, કારણ કે તમારે જરૂર પડશે એના ટોટલની. તો 133.33 ગુણ્યા W એટલે ગુણ્યા 1500, તો જવાબ આવશે 20000. જો તમારે રાઉન્ડમાં લખવું હોય તો રાઉન્ડ ફિગરમાં, અથવા તો 19000
999.5 તો આપણે ડાયરેક્ટ લખીએ છીએ, સોરી, આપણે જવાબ આવે છે 1,99,995. ક્લિયર? પોઈન્ટમાં છે, ખાસ ધ્યાન રાખજો. 1,99,995 પોઈન્ટ નથી એટલે આખી રકમ આપણે લખી નાખીશું. ચલો ત્યાર પછી 142.86 ગુણ્યા 560 તો જવાબ છે 80,001.6. તો પૂરું લખીશું આપણે 80,001.6. તમને પ્રશ્ન થાય કે સર કદાચ આપણે 80,001 લખીને આવ્યા હોય તો શું થાય? તો જો દાખલાની અંદર થોડા પોઈન્ટમાં વેરિએશન આવે એનો મતલબ એવો નથી કે 5 ગુણનો દાખલો આખો ખોટો પડી જાય. કદાચ પ્રોબેબિલિટી એવી છે કે 0.5 અથવા 1 ગુણ તમારો કાપી શકે, પણ શક્ય હોય તો કેલ્સીમાં જેવું દેખાય એવું તમારે લખી નાખવાનું. 117.28 ગુણ્યા 648 જવાબ છે 75,997.44. તો લખીએ આપણે 75,997.44. આગળ 113.88 ગુણ્યા 313.5 બરાબર. તો જવાબ આવશે 35,701.38. તો લખી દઈએ આપણે 35,701.38. બસ ત્યારે જીટી નું બટન તમે દબાવી દો. શું જવાબ આવે છે? તો 3,91,695.42 આવે છે. તો કમેન્ટમાં લખો યસ સર. સિગ્મા IW બરાબર 3,91,695.42. બસ હવે સૂત્ર આપણે મૂકી દઈએ છીએ. કુલ ખર્ચની રીતમાં આપણે લાસ્પેરનું સૂત્ર મૂકવાનું છે, ખાસ યાદ રાખજો. સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. જ્યારે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કૌટુંબિક અંદાજપત્ર તો એમાં સૂત્ર આવે સિગ્મા IW અપોન સિગ્મા W. બસ બે સૂત્ર, બધી જ કિંમતો તમારી પાસે છે. P1Q0 કેટલા છે? 3970. તો લખો અહીંયા 3970 છેદમાં P0Q0 કેટલા છે આપણી પાસે? 3021.5. 3021.5 ગુણ્યા 100. કેલ્સીમાં ગણતરી કરીએ 3970 ભાગ્યા 3021.5 ગુણ્યા 100. જવાબ કેટલો આવે છે? 129.64. તો લખી નાખો 129.64. આગળ સિગ્મા IW. સિગ્મા IW કેટલા છે આપણી પાસે? 3,91,695.42. ચલો કેલ્સીમાં લખીએ આપણે. ત્યારબાદ લખી નાખો અહીંયા સ્ક્રીન ઉપર 3,91,695.42. IW મળ્યું. સિગ્મા W એટલે સિગ્મા P0Q0 જ રહેશે 3,021.5. ચલો છેદમાં કરી નાખીએ 3,021.5. જવાબ આવશે 129.64. કમ્પ્લીટ. બંને જવાબ એક સમાન મળે છે. તો લખીએ કુલ ખર્ચની રીત પ્લસ કૌટુંબિક અંદાજ. જવાબ કેવો મળે છે? 129.64. સમાન જવાબ મળે. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? બસ આ સાથે આપણો જે મહત્વનો સમ છે કે એક જ દાખલામાં તમને બે રીત પૂછેલી છે અને દાખલા નંબર 5 સાથે આપણે સ્વાધ્યાય 1.4 જે છે એ આપણે અહીંયા થઈ છે પૂરું. નેક્સ્ટ સેશનમાં આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 1 ની, જેમાં ટૂંકા દાખલા છે એ પણ આપણે ગણવાના છે, મોટા દાખલા છે બધા જ આપણે ગણવાના છે, પરંતુ તમને સ્વાધ્યાયમાં ત્યારે વધારે ખ્યાલ આવશે જ્યારે સ્વાધ્યાય 1.1 થી લઈને 1.4 તમારું ક્લિયર હશે. તો આઈ હોપ કે વધારા અને ફ્રી સમયની અંદર જો તમારી પાસે ટાઈમ હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનની અંદર તમને જે લિંક આપેલી છે એમાં તમને પ્રેક્ટિસ માટેની સીટ આપેલી છે, એમાં જરૂરથી તમે પ્રેક્ટિસ કરતા રહો. વધુ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.